આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ. મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા ઈવીએમ. 66 નગરપાલિકાની ચૂંટણી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. 16 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે 6 વાગ્યા દરમિયાન મતદારો કરી શકશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 જેટલા ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં સીલ થશે. કુલ 1962 બેઠક પર મતદાન યોજાશે. 18મી ફેબ્રુઆરીએ ઈવીએમ ખુલશે. તો ચૂંટણીને લઈને તંત્રે તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. મતદાન કેન્દ્ર પર ઈવીએમ પહોંચાડી દીધા છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો. ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સ્ટાફ સાથે મીટિંગ કરી. માણસા, કલોલ, દહેગામ, ગાંધીનગર માટે 421 ઈવીએમ રવાના કરાયા. ગાંધીનગર તાલુકા પંચાયત માટે 224 મતદાન મથકો પર 224 ઈવીએમ પર મતદાન થશે. કુલ 1500 જેટલો સ્ટાફ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં રોકાયેલો છે. દરેક બૂથ પર એક પ્રિઝાઇડિંગ ઓફિસર સહિત 5 થી 6 લોકોનો સ્ટાફ રહેશે. તો આ તરફ આવતીકાલે અમદાવાદના ઘાટલોડિયામાં યોજાશે પેટા ચૂંટણી. ત્યારે આજે ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવી. ઈવીએમ સહિત જરૂરી ચીજ વસ્તુઓ બૂથ પર પહોંચાડવામાં આવી. ટોટલ 78 જેટલા બૂથ છે. આ તરફ બોટાદ શહેરના ખાસ રોડ પર આવેલ મોડલ સ્કૂલ ખાતે ચૂંટણીલક્ષી સાહિત્ય તેમજ ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા. બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠક માટે 77 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 77 મતદાન બેઠક પર પ્રિસાઇડિંગ ઓફિસર કામગીરી કરશે તેમજ 415 પોલીસ સ્ટાફ ફરજ પર કામગીરી કરશે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા પારડી, ધરમપુર અને વલસાડની ચૂંટણી માટે ઈવીએમ સાથે સ્ટાફ રવાના કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં 440 કર્મચારીઓનો કાફલો ફરજ બજાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. ત્યારે પાટણમાં મતદાન પ્રક્રિયાની કામગીરીને આખરી ઓપ અપાયો. મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટને લઈ ચૂંટણી કર્મચારીઓ રવાના થયા. આ બાજુ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની કડમાલ બેઠક પર આવતીકાલે મતદાન થશે. કુલ 22 મતદાન મથકો પર થશે મતદાન. આ મતદાન મથક માટે 153 જેટલા મતદાન માટે કર્મચારીની નિમણૂક કરાઈ છે. મતદાન મથક પર ઈવીએમની ફાળવણી કરાઈ. તો આણંદ જિલ્લાના આંકલાવ પાલિકાની 6 વોર્ડની સામાન્ય ચૂંટણી માટે 20 મતદાન મથકોમાં મતદાન થશે, જેને લઈને ઈવીએમની ફાળવણી કરાઈ. આંકલાવ, બોરિયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર 4 અને ખંભાત તાલુકાની 1 બેઠક ઉંદેલ પેટા ચૂંટણી માટે પણ ઈવીએમ પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાયા. જેતપુરમાં પણ તંત્ર સજ્જ થઈ ગયું છે. જેતપુર નગરપાલિકાના 11 વોર્ડમાં કુલ 1,04,559 મતદારો મતદાન કરશે. મુખ્ય ચૂંટણી મથક સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી જુદા જુદા વોર્ડ માટેના ઈવીએમ મશીનો પ્રિસાઇડિંગ ઓફિસરને ડિસ્પેચ કરવામાં આવ્યા. અહીં જ આ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન પણ કર્યું. ચૂંટણીમાં કુલ 686 ચૂંટણી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરતા 70 જેટલા પોસ્ટર, બેનર, ધ્વજ દૂર કરાયા. કાલોલ અને હાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અને ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી, મોરવા હડફની ચોપડા, બુજર્ગ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીના મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં કુલ 80 મથક ખાતે મતદાન પ્રક્રિયા યોજાનાર છે, જેના માટે જરૂરી ઈવીએમ મશીન, સ્ટેશનરી સાહિત્ય તેમજ પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચાડી દેવામાં આવ્યું. જિલ્લામાં કુલ 12 સંવેદનશીલ અને 3 અતિ સંવેદનશીલ મતદાન મથક તારવવામાં આવ્યા, જ્યાં તંત્ર દ્વારા વિડીયોગ્રાફી અને વધારાના પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું. દ્વારકામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ તંત્ર પણ આખરી ઓપ અત્યારે આપી રહ્યું છે. એનડીએ સ્કૂલ દ્વારકા ખાતે કરાયા ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય ડિસ્પેચ. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી અને સાયલામાં પેટા ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જૂનાગઢ મનપા તેમજ જિલ્લાની 6 નગરપાલિકાઓ માટે તંત્ર સજ્જ બની ગયું. મતદાન મથક પર તૈનાત કરવામાં આવેલા સ્ટાફને ઈવીએમ આપી રવાના કરાયા. સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રાંતિજ ખાતે પણ ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરાઈ, જેમાં 26 બૂથો ઉપર 26 ઈવીએમ સાથે કર્મચારીઓની ટીમ રવાના. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીલક્ષી સાહિત્ય સહિત ઈવીએમ વિતરિત કરાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શહેર પોલીસે કરી ફ્લેગ માર્ચ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ સજ્જ થઈ ગઈ છે. મતદાનના 1 દિવસ પહેલા પોલીસે શહેર ફ્લેગ માર્ચ કરી હતી. જૂનાગઢમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.
સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપી જવાનોને સાથે રાખી ફૂટ માર્ચ કરવામાં આવ્યો. ઝાંઝરડા ચોકડી, ઝાલારોપા, સુખનાથ ચોક, મજેવડી ગેટ, લીરબાઈપરા, ખાડિયા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ અને ફ્લેગ માર્ચ યોજાઈ. સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત નજર રખાઈ રહી છે. તો મોરબીના વાંકાનેરમાં પણ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટિયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. આ ફૂટ પેટ્રોલિંગમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 7 પીએસઆઈ, 70 પોલીસ જવાનો તથા 52 જીઆરડી, 7 એસઆરપી જવાનો જોડાયા હતા. સુરેન્દ્રનગર પણ પોલીસ છાવણીમાં ફેરવાયું. લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 તેમજ લીંબડી તાલુકા પંચાયતની ઊંટડી બેઠકની પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. તો નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી. 16 તારીખે મતદાનને લઈને પોલીસ એલર્ટ બની છે. પ્રચાર પડઘમ શાંત થતાં જ પોલીસે કાયદો વ્યવસ્થા સંભાળી. નવસારીના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં એસઆરપી જવાનો તેમજ બિલીમોરા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. મહેસાણા, વડનગર અને ખેરાલુ પાલિકાની ચૂંટણી મામલો. ચૂંટણી જીતવા પૈસાની ઓફર કરતો વિડીયો વાયરલ થયો છે. પૈસાની ઓફર કરાઈ હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વડનગરના વાઘેલાવાસનો હોવાનું અનુમાન છે. જો એક પણ વોટ બહાર ગયો તો પૈસા પરત આપવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ. પેનલ જીતાડવા પૈસા અપાયા હોવાનો વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું એ પ્રકારના અનેક મંદિરમાં બોર્ડ લાગેલા જોવા મળે છે. પરંતુ હવે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પ્રથમ વખત ભોગને લઈને પણ બોર્ડ લગાવાયું છે. જેમાં ભક્તોને અપીલ કરતા લખવામાં આવ્યું છે કે સનાતન ધર્મના લોકો દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવ્યો હોય એ જ અહીં લાવવામાં આવે. ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાની ઘટના બાદ ટ્રસ્ટે આ નિર્ણય કર્યો હોવાનો દાવો છે. અન્ય ધર્મના લોકો દ્વારા પ્રસાદીમાં કોઈ પણ ભેળસેળ કરવામાં આવતી હોવા અંગે શંકા વ્યક્ત કરાઈ છે. મંદિર પ્રશાસન દ્વારા માતાજીને જે પ્રસાદી ધરાવવામાં આવે છે શુદ્ધ સાત્વિક સનાતન ધર્મના લોકો દ્વારા એટલે કે હિન્દુ ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલી હોવી જોઈએ. વાવમાં ધાર્મિક પ્રસંગમાં અનુસૂચિત સમાજના લોકોની અવગણના થતા હોબાળો. વાવમાં શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત સમાજના લોકોની અવગણના થતા હોબાળો મચી ગયો. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન વાવના કલ્યાણપુરા ગામમાં યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. ગામના સરપંચ જે અનુસૂચિત જાતિના છે તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો. અનુસૂચિત સમાજના લોકોનો બહિષ્કાર કરવામાં આવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ભેદભાવની જાણ ગાંધીનગર સુધી પહોંચી હતી. અનુસૂચિત સમાજના લોકોનો ફાળો નહીં લેવાતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરાઈ. જેને લઈ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ફટકારી. બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને 3 દિવસમાં ખુલાસો કરવા આયોગે તાકીદ કરી. હિન્દુ જાગરણ સંગઠનોના સમજાવટના પ્રયાસ છતાં ગ્રામજનોએ અનુસૂચિત સમાજના લોકોનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું. આ ઘટનાને ગુજરાત સામાજિક સમરસતા મંચે સખત શબ્દોમાં વખોડી કાઢી. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આ પ્રકારની ઘટનાઓ હિન્દુ સમાજને તોડવાનું કામ કરે છે. આવી વિચારધારાથી સામાજિક સૌહાર્દ અને ભાઈચારો દૂષિત થાય છે. આ ઘટનાએ હિન્દુ ધર્મના સમરસતા સંદેશ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. પાર્કિંગને લઈને અમદાવાદમાં લુખ્ખાએ દુકાનમાં મચાવ્યો આતંક. આંખોમાં આક્રોશ, આસમાને ગુસ્સો, હાથમાં છરો અને બળજબરીથી દુકાનમાં ઘૂસી ધમાલ. ટપોરીના આતંકના આ દ્રશ્યો છે અમદાવાદના કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે આવેલા જ્વેલર્સના. અહીં એક લુખ્ખા સાથે જ્વેલર્સના વેપારીને પાર્કિંગને લઈ બોલાચાલી થઈ હતી. આ વાતનો ખાર રાખીને અસામાજિક તત્વ છરો લઈને વેપારીની દુકાને પહોંચી ગયો. દુકાનમાં ઘૂસીને વેપારીની ધોળાઈ કરી નાખી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગુસ્સામાં આવેલા યુવકને 2 શખ્સો દુકાનમાં પ્રવેશતા અટકાવે છે. પરંતુ યુવાન જાણે બાહુબલી બની ગયો હોય તેમ દુકાનની અંદર પ્રવેશે છે અને ખુલ્લા છરા સાથે વેપારીની હત્યા કરવાનો પ્રયત્ન કરે છે. વેપારીને મારવા લાગે છે. પાછળ ઉભેલા અન્ય શખ્સો યુવાનને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ માંડ યુવાનનો ગુસ્સો શાંત થાય છે. કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓનો કાર સાથે ભેટો. દાહોદ પાસે અકસ્માતમાં 4ના મોત. મહાકુંભથી પરત આવી રહેલા ગુજરાતીઓને કાર સાથે ભેટો થઈ ગયો. મહાકુંભ પ્રયાગરાજથી પરત આવી રહેલા ગુજરાતી પરિવારનો લીમખેડાના પાલી ગામ નજીક હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અંકલેશ્વર, ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સુરતના વરાછા વિસ્તારમાં ઈશ્વરકૃપા પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઈ હતી. ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. આ સાથે જ કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. 8 થી 10 જેટલા લોકો દ્વારા કાર પર ચઢીને કારમાં તોડફોડ કરવામાં આવી. કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા. રોડ પર જ તોડફોડ અને મહિલાને મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતાં વરાછા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન કારમાં સવાર મહિલાને મારવામાં આવતા ઈજા પહોંચી હતી, જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો આ તરફ સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત થયા. ઉમરપાડાના વાડી ઉજમર ગામે અકસ્માત થયો હતો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના કારણે બાઇક સવાર 3 યુવકના મોત નીપજ્યા છે. તો મહેસાણામાં કાર ચાલકે આતંક મચાવી 3 સ્થળે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકને અડફેટે લઈ રિક્ષાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લીધા. જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચી. આ બાજુ કીમ ગામે બાઇક ચાલકે રીલ્સના ચક્કરમાં ધૂમ સ્ટાઇલમાં ચલાવી બાઇક. સુરતના કીમ ગામે રીલ્સના ચક્કરમાં ફોલોઅર્સ વધારવા માટે છાતી ફૂલી જાય તેવા ધૂમ સ્ટાઇલમાં યુવાને સ્ટન્ટ કર્યા. કીમ ગામમાં જાહેર માર્ગ પર જાણે મોતને આમંત્રણ આપતા હોય તે રીતે યુવાને બાઇક સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે યુવક સ્પોર્ટ્સ બાઇક પર પૂર ઝડપે સવારી કરી રહ્યો છે અને બાઇકને એક વ્હીલ પર ઊંચી કરીને જોખમી સ્ટન્ટ કરી રહ્યો છે. આ દરમિયાન તે અન્ય વાહનોની નજીક જઈને ખતરનાક રીતે ઓવરટેક પણ કરી રહ્યો છે. સ્પોર્ટ્સ બાઇક પર 2 ટપોરીઓ સવાર છે. જાણે મોતના કૂવામાં બાઇક ચલાવતા હોય તે રીતે બાઇક ચલાવી બહાદુરી બતાવી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. રાજકોટમાં પેન્ડા ગેંગના સભ્ય પર ફાયરિંગથી હાહાકાર, તો ગોંડલમાં પતિએ કરી પત્નીની હત્યા. રાજકોટમાં ફરી એકવાર ગેંગ વોર શરૂ થઈ ગયું છે. પેન્ડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાતા નાસભાગ મચી ગઈ હતી. ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં જંગલેશ્વરના તોસીફ અને સોહિલ નામના વ્યક્તિઓ ધસી આવ્યા હતા, જેના દ્વારા પરેશ પર ફાયરિંગ કરવામાં આવતા આ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો, જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું. બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. આ તરફ રાજકોટના ગોંડલમાં પતિએ પત્નીની હત્યા કરતા હાહાકાર મચી ગયો. ગોંડલ સિવિલ હોસ્પિટલની સામે ગોંડલી નદીના ખાડા વિસ્તારમાં પતિએ પત્નીને શરીરના ઘા મારી હત્યા કરી નાખી. ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. રાજકોટમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો. મૃતક મહિલા મનીષા ડાભી અને પતિ દિનેશ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. અંતે પતિએ ગુસ્સામાં પત્નીનું ઢીમ ઢાળી દીધું. સુરતીઓ હેલ્મેટ નહીં પહેરો તો હવે તમને પોલીસ નહીં, ડ્રોન તો પકડી જ લેશે. જી સુરતી લાલાઓને હેલ્મેટ માથાનો ભાર બોજો લાગે છે. હેલ્મેટ વગર જ વાહન ચલાવવાનું નક્કી કરી લીધું છે. આવા સુરતીઓને સુધારવા માટે પોલીસે હવે ત્રીજી આંખનો સહારો લીધો છે. સુરતીઓ જો હેલ્મેટ નહીં પહેરો તો પોલીસથી તો બચી જશો, પરંતુ આકાશમાંથી ડ્રોન પકડી લેશે. હેલ્મેટ ન પહેરનારા પર આકાશમાંથી નજર રાખવામાં આવશે અને આ માટે સુરત પોલીસે ખાસ ડ્રોન વસાવ્યો છે. હેલ્મેટ ફરજિયાત અંતર્ગત શરૂ કરાયેલી ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં આકાશમાંથી પણ નજર રાખી રહી છે. ડ્રોનની મદદથી હેલ્મેટ વિના 2 વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલણ અને સ્થળ પર દંડની કાર્યવાહી કરવામાં આવી. સવારથી શહેરના મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ. જેવું જ ડ્રોન ઉડાવાયું કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા. કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો રિક્ષા અને ટ્રકની બાજુમાં ચાલવા લાગ્યા. કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા, જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે. પરંતુ ટ્રાફિક પોલીસની ટીમ તુરંત એક્શન મોડમાં આવી ગઈ. આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરી ચલણ ફટકારી દીધા. ડ્રોન અને સીસીટીવીના આધારે એક જ દિવસમાં હજારો ઈ ચલણ જનરેટ થયા છે.
અનેકો લોકો પોલીસ સમક્ષ જાતના બહાના લગાવતા પણ જોવા મળ્યા. તો 5થી વધુ ઈ ચલણ થઈ ગયા હોય તો લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલે હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે. ટ્રાફિક પોલીસનો આ સ્પષ્ટ સંદેશ છે કે સલામતી માટે હેલ્મેટ પહેરો, નહીં તો દંડ ભરવા માટે તૈયાર રહો. પાટણમાંથી 1059 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. જો તમે બહારથી ખરીદીને ઘી આરોગતા હોય તો સાવધાન રહેજો. તમારા ઘરમાં નકલી ઘી તો નથી ને? કેમ કે પાટણમાંથી ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાટણના 3 દરવાજા નજીક સાંકડી શેરીમાં ભાવેશ મોદીની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી 1059 કિલો શંકાસ્પદ ઘી અને 86 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરાયો. એફએસએલની ટીમે પણ તે તપાસ માટે લીધો. અધિકારીઓએ 1059 કિલો ઘીની કિંમત ₹5,35,400 અને 86 કિલો તેલની કિંમત 16,770 છે, જે મુદ્દામાલ જપ્ત કર્યો. અલગ અલગ વજનના કુલ 124 ઘીના ડબ્બા તેમજ તેલના ડબ્બામાંથી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા. જપ્ત કરાયેલા જથ્થામાં 15 કિલોના ફોર્ચ્યુન સોયાબીન તેલના 3 ડબ્બા અને જેમિની વનસ્પતિના 3 ડબ્બા મળી આવ્યા. વિવિધ પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો, જેમાં 41 ડબ્બામાં 614 કિલો, 36 ડબ્બામાં 269 કિલો, 28 ડબ્બામાં 139 કિલો અને 19 ડબ્બામાં 37 કિલો ઘી હતું. ઘીમાં હળદર, ઓઇલ, કલર ભેળવી ભેળસેળ કરવામાં આવતી હોવાની માહિતી મળી. સુરત બન્યું નકલી વસ્તુઓનું હબ. કોસ્મેટિક્સ વસ્તુઓના નકલી વેપલાનો પર્દાફાશ. સુરતના કાપોદ્રામાં નકલી વસ્તુઓ વેચવાનું ગોડાઉન પકડાયું છે. કોસ્મેટિક બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી વસ્તુઓ વેચવાના ચાલતા વેપલાને પોલીસે પકડી પાડ્યો. બ્રાન્ડેડ કોસ્મેટિક્સ જેવી નકલી વસ્તુ બનાવતા 3 શખ્સોને પોલીસે પકડી પાડ્યા. કાપોદ્રામાં આવેલી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 2 માસથી ચાલતું હતું ડુપ્લિકેશન. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે દરોડા પાડ્યા. દરમિયાન શેમ્પૂ, સિરપ, સાબુ સહિતની વસ્તુઓ મળી આવી. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી લોકોને નકલી વસ્તુઓ પધરાવી દેતા હતા. પોલીસે આરોપી પાસેથી 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઠગબાજો વિવિધ કંપનીના સ્ટીકર મારી લોકોને અસલીના નામે વેચતા હતા. રાજકોટમાં દારૂડિયાની કારમાં ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ. દારૂડિયાઓ પોલીસથી બચવા અવનવા ચોરખાના બનાવતા હોય છે, પરંતુ રાજકોટમાં કારમાંથી એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી. રાજકોટમાં એક કારમાં ચાલકે સીએનજી ગેસના બાટલામાં દારૂ છુપાવવાનું ખાનું બનાવ્યું હતું. કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આજી જીઆઈડીસી મેઇન રોડ પર બિનવારસી સ્વિફ્ટ કાર મળી આવી હતી. આ કારની તપાસમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને સંતાડેલી વિદેશી દારૂની 22 બોટલો મળી. પોલીસે કાર અને વિદેશી દારૂ સહિત 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સીબીએસઈ પરીક્ષાનો પ્રારંભ. આજથી ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત સહિત દેશભરની 30,714 જેટલી સ્કૂલોના 42 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ. અમદાવાદની 89 સહિત સમગ્ર ગુજરાતની 680 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. રાજ્યની 680 સ્કૂલોના 70,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રથમ પેપર આપ્યું. અમદાવાદના 21 કેન્દ્રમાં 14,281 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ધોરણ 10ના 7,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. સીબીએસઈ બોર્ડે પરીક્ષામાં ગેરરીતિ ન સર્જાય તે માટે 240 વિદ્યાર્થી દીઠ એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને મૂકવામાં આવ્યા છે. પરીક્ષા સવારે 10:30 કલાકે શરૂ થઈ હતી. પ્રથમ પેપર અંગ્રેજી કમ્યુનિકેટિવ અને અંગ્રેજી લેંગ્વેજ એન્ડ લિટરેચરનું હતું. તેમજ ધોરણ 12માં પ્રથમ પેપર આંત્રપ્રિન્યોરશિપ વિષયનું હતું. ધોરણ 10ની 18મી માર્ચ સુધી પરીક્ષા ચાલશે, જ્યારે ધોરણ 12ની 2 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા. રાજકોટના મેયર વિવાદમાં જ્ઞાતિવાદની એન્ટ્રી. રાજકોટ મેયરનો મહાકુંભ પ્રવાસ વિવાદના ચકડોળે ચડ્યો છે. મેયર નયનાબેન પેઢડિયાના પ્રયાગરાજ પ્રવાસને લઈને હવે જ્ઞાતિવાદની એન્ટ્રી થઈ ગઈ. વિવાદને પગલે મનપાએ મોટું બિલ ફટકારતા મેયર નયનાબેન પેઢડિયાને ખોટી રીતે હેરાન કરી ટાર્ગેટ કરાતા હોવાની પોસ્ટ દિનેશ બાંભણિયાએ કરી. પોસ્ટમાં તેમણે ટ્રાવેલિંગના નામે વિખવાદ કરી વધુ એક પાટીદાર નેતાને ખતમ કરવાનો સિલસિલો છે. પાટીદારની દીકરી હોવાથી અન્યાય થાય છે જેવા શાબ્દિક પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાયો, જેને લઈને મેયરની પ્રતિક્રિયા સામે આવી. બાંભણિયાના નિવેદન પર મેયરે સ્પષ્ટતા કરતા કહ્યું કે વિવાદમાં સમાજને વચ્ચે લાવવાની જરૂર નથી. હવે આ વિવાદનો અંત લાવવો જોઈએ. કોંગ્રેસના રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર, 2 ગુજરાતી નેતાઓની બાદબાકી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર કોંગ્રેસ 0માં આઉટ થઈ જતા કોંગ્રેસે હવે સંગઠનમાં ફેરફાર માટે કમર કસી છે. હવે રાષ્ટ્રીય માળખામાં ધડમૂળથી ફેરફાર કર્યો છે. આ ફેરફારમાં રાષ્ટ્રીય સંગઠનમાં રહેલા ગુજરાતના નેતાઓની બાદબાકી કરવામાં આવી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એઆઈસીસી મહાસચિવો અને પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી છે.
જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાંથી 2 ગુજરાતી નેતાને બહાર કરાયા, જ્યારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવાયા છે. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી 2 ગુજરાતી નેતાઓને હટાવાયા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નસીર હુસેનની નિમણૂક કરાઈ છે. હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર, તો માર્ચમાં માવઠું ત્રાટકવાની ભયાનક આગાહી. ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળો વિદાય લઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાત સિવાય હવે ઠંડીનો અહેસાસ થતો નથી. આખો દિવસ હવે ઉનાળો જેવો તડકો પરસેવો છોડાવી રહ્યો છે. હવે આખરી ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 2 દિવસ બાદ તાપમાનમાં વધુ વધારો થશે. 2 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે. હાલ પવનની દિશાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અને 7 દિવસ સુધી 30 થી 35 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. બીજી તરફ માર્ચ મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ માસમાં ગરમી વચ્ચે આકાશમાં આફત ત્રાટકશે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ આવી શકે છે. નબળા પશ્ચિમી વિક્ષેપથી વાદળો આવી શકે છે. 17 થી 19માં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. 22 થી 26માં ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે. પવનની ગતિ 23 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ઘણા ભાગમાં માવઠું થઈ શકે છે, જેથી કેરીના પાકને મોટું નુકસાન જવાની સંભાવના રહેશે. માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપી દોષિત, સોમવારે સજાનું એલાન થશે. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીને દોષિત જાહેર કર્યા. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત થયું. જેમાં 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટમાં કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે. નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેની મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ. ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. આ ગેંગરેપ કેસની વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45 થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવાવરૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ બાઇક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભા છો એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ લઈ લીધા. બાદમાં નગ્ન ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. 15 દિવસમાં 3000 પાનાની 4 ફાઇલ કરવામાં આવી હતી. મહેસાણામાં ભગવાનની મૂર્તિ ખંડિત કરનારા સકંજામાં. આ એ જ શખ્સો છે જેમણે મહેસાણા શહેરના નાગલપુર વૃદ્ધાશ્રમ નજીક બાલા હનુમાન અને સાંઈબાબાની મૂર્તિઓને ખંડિત કરી હતી. હનુમાનજી મૂર્તિની આંખ અને સાંઈબાબાની મૂર્તિના હોઠને ચેડા કરી બંને મૂર્તિઓને રાત્રે અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા ધાર્મિક સંગઠનોમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીઓને પકડી પાડવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. પોલીસે લોકોના આક્રોશને જોતા ગણતરીના કલાકોમાં જ ભગવાનના દુશ્મન સમાન બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. માત્ર 48 કલાકમાં સીસીટીવીની મદદથી શોધી લીધા. અલગ અલગ 4 જેટલી ટીમોએ ધંધે લાગી મૂર્તિ ખંડિત કરનારને પકડી લીધા. પોલીસ દ્વારા ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ગેમે મોરબીના યુવાનનો લીધો જીવ. ફરી એકવાર ઓનલાઈન ગેમ યુવાન માટે જીવલેણ સાબિત થઈ. વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના યુવાન પ્રિન્સને જુબી લૂડો ગેમ રમવાની લત લાગી ગઈ હતી. ઓનલાઈન ગેમ રમતા રમતા યુવાન 40,000 હારી ગયો હતો. આર્થિક રીતે કંગાળ થઈ જતા યુવાનને ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા હતા, જેથી ચિંતાતુર રહેતો. જિંદગીથી કંટાળી અને ગેમની માયાજાળમાં ફસાઈ જતા 19 વર્ષીય યુવાને ઉંદર મારવાની દવા ખાઈ આપઘાત કરી લીધો. યુવાને જીવ ગુમાવતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી. તાપીમાં એક જ રાતમાં 7 દુકાનના તાળા તૂટ્યા. તાપી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. ડોલવણમાં તસ્કરોનો રીતસરનો તરખાટ જોવા મળ્યો. એક જ રાતમાં 5 થી 7 દુકાનના તાળા તૂટતા ખળભળાટ મચી ગયો. તસ્કરોએ ડોલવણની અલગ અલગ દુકાનોમાં ધાડ પાડી અંદાજે 1 થી 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. પોતાની કરતૂત સીસીટીવીમાં કેદ ન થાય તે માટે ચોરોએ દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને ડીવીઆરને પણ નુકસાન પહોંચાડ્યું. ચોરીની ઘટનાને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. ડોલવણમાં તસ્કરોના આતંકને લઈ સ્થાનિકો અને દુકાનદારોમાં ફફડાટ છે. ભરૂચમાં તસ્કરોનો આતંક, બંધ મકાનમાંથી 4.5 લાખની ચોરી. ભરૂચના મોના પાર્કમાં રિટાયર્ડ આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.
તસ્કરોએ ઘરમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 3,89,000થી વધુની ચોરી કરી. ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બનાવની વાત કરીએ તો રિટાયર્ડ આર્મીમેનનો પરિવાર બહાર ગયો હતો તે તકનો લાભ ઉઠાવ્યો. તસ્કરોએ પહેલા તાળું તોડવાનો પ્રયાસ કર્યો, જે બાદ બાજુમાં રહેલા થાંભલા પરથી મકાનમાં પ્રવેશ્યો. તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 2.25 લાખ મળી કુલ 3.89 લાખની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મકાન માલિક ઘરે પરત ફર્યા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ, જે બાદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદમાં ચૂંટણી લોહિયાળ બની કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો. દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોહિયાળ બની છે. મતદાન પહેલા રાજકારણ રક્તરંજિત થયું. ભલે પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, પરંતુ દાહોદમાં ચૂંટણી પહેલા જ ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી. જરી બુજુર્ગ ગામે ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરોએ જીવલેણ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ માચુ ભાભોર પર હુમલો થયો. 15 જેટલા વ્યક્તિઓએ લાકડી અને પથ્થર વડે હુમલો કરતા હાલ તેઓ સારવાર હેઠળ છે. ભાજપના સભ્યોએ રાત્રે જરી બુજુર્ગ ગામમાં કળશિયા ફળિયામાં બેઠક યોજી હતી. ત્યાં કોંગ્રેસના કાર્યકરો હથિયારો લઈને ધસી આવ્યા હતા. 2 વાહનોમાં 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માચુ ભાભોર સાથે પહેલા બોલાચાલી કરી હતી, જે બાદ વાત ઉગ્ર બની અને મારામારી પર ઉતરી આવ્યા. ઘાતકી હુમલો કર્યો, જેથી લોકો જીવ બચાવવા દોડ્યા હતા. ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી જતા માચુ ભાભોરને માથા તથા શરીરના અન્ય ભાગે માર મારવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર જપ્ત કરી છે અને માચુ ભાભોરની ફરિયાદના આધારે હુમલાખોરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. ડાંગના માલેગામ ઘાટમાં અકસ્માતનો સિલસિલો યથાવત. માલેગાંવ ઘાટ પાસેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક આઈસર પલટી. હૈદરાબાદથી કેબલ વાયરો ભરી અને ટેમ્પો અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. અમદાવાદ અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઈજા થતા સારવાર આપવામાં આવી. સુરતના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામની સીમમાં એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ. દર્દીને લઈ જતી વખતે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પલટી મારી. ઘટનાના પગલે એમ્બ્યુલન્સમાં સવાર મહિલા દર્દીને ગંભીર ઈજા થઈ. ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતકનું નામ રૂકિયાબેન મેમણ હોવાનું જાણવા મળ્યું. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાઈ. ઉમરપાડા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. તો ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમ્પટનમાં મોત થયું છે. 25 વર્ષીય ઋષભ લિંબાચિયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં હતો અને કાર અને ટ્રક વચ્ચે ટક્કરનો આ વિડીયો સામે આવ્યો. અમદાવાદના મકરબા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ. 8 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવાયો. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નજીકમાં કેટરિંગ સ્ટોરેજ અને ઝૂંપડામાં આગ ફેલાય તે અગાઉ જ કાબુમાં લઈ લેવાઈ. ઓલપાડના સાયણ ગામે 14 વર્ષના કિશોરની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. પાડોશીએ જે કિશોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું. સવારે મૃતક કિશોર હત્યારા પાડોશી વિજય વસાવાના ઘરે ગયો હતો. હત્યારા વિજય વસાવાની પત્ની સાથે મૃતક કિશોર ઊભો હતો અને તે દરમિયાન આરોપી આવી ગયો. પત્ની સાથે કિશોરના આડા સંબંધ છે તેવો વહેમ રાખી એકાએક ચપ્પુ લઈને તૂટી પડ્યો. કિશોરને ઉપરાંત છાપરી ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીને ભાગી ગયો. ઘટનાના પગલે ઓલપાડ પોલીસ દોડતી થઈ ગઈ. ઓલપાડ પોલીસે હત્યારા વિજય વસાવા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી.